તો જય સિયારામ દરેક મિત્રોને જય સિયારામ. તો મિત્રો આપણી પાસે આવી ગયું છે ડીજી મોડ, જે આપણે વાયરલેસ ઇન્ટરકોમ સિસ્ટમ વાયરલેસ XLR માઇક માટે જે મંગાવ્યું હતું એ પાર્સલ આપણે જોડે આવી ગયું છે. તો તમે જોઈ શકો છો, કેમ કે આપણે રિટર્ન કર્યું હતું, રિટર્ન થઈને આવી ગયું છે. અને જોઈએ કે આ વખતે કેવી પ્રોડક્ટની ક્વોલિટી છે અને શું છે. તો ચલો કરીએ બહાર ન કરતા અનબોક્સિંગ. તો મિત્રો આપણે એમેઝોનમાંથી મંગાવ્યું છે અને એમેઝોનની એવી ઘટિયા પોલિસી કહેવાય કે આપણે એમેઝોનના પૈસા આપણે કેશ ઓન ડિલિવરીમાં આપણે નહીં પેલી કરી શકતા કેશ. તો આપણે હવે આને કરીએ છીએ કટિંગ. અને પેલી વખતે આમાં બેટરીના લોચા હતા, એટલે બેટરીના લોચા હતા એના કારણે આપણે નથી પેલું કરી કે. એટલે હવે આ વખતે જોઈએ કે ભાઈ શું છે, બીજું કંઈ નીકળે છે, બીજું કંઈ નીકળે નથી. તો આ છે પ્રોડક્ટ, અને મને એવું લાગે છે કે આની ઉપર સ્ટીકર ચિપકાઈ અને એર્યું નેર્યું આપી દીધું લાગે છે, કેમ કે બંધ થા કે એવું લાગે છે કે આના આપણે રિટર્ન કર્યું હોય એર્યું નેર્યું ચિપકાઈને મને એવું લાગી રહ્યું છે. અને એ હાલ અત્યારે ખોલીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. આ રહ્યું કહેવાય ટીકડી મારેલી છે, પણ મને 100% ખ્યાલ છે કે આના માટે કટર યુઝ કરીશું ટીકડી માટે. કે જનરલી કોઈ પણ લોગા ઉપર એક બીજો લોગો મારેલો હોતો નથી, એટલે આપણે જોઈશું. કેમ કે એમાં એક જ વસ્તુ હતી, એની બેટરી ક્વોલિટીની વાત હતી. તો જે પેલી વખતે મળ્યું હતું એવું આપણને કાર્ડ જ મળ્યું છે. આ છે એની સેટઅપ ગાઈડ, અને આ છે અંદર એક બીજું કાર્ડ, વોરંટી કાર્ડ આવ્યું. સાથે છે કેબલ. મને એવું કેમ લાગે કે આપણે જે રિટર્ન કર્યું હતું એના જ રિટર્ન આવ્યું. યસ, ઓફકોર્સ એના જ રિટર્ન આવ્યું છે. એનું કારણ કે આપણે જે કેબલ સાથે આ જે મૂક્યું હતું ને એ ફરીથી આવી રીતે અલગ જ મૂક્યું હતું, અને એમના મેં રિટર્ન આવ્યું છે. અને હા, એના એ જ રિટર્ન છે. ખાલી ઉપર જે કહેવાય આ જે બદલાવેલું છે એ જ બદલાવેલું છે, બાકી રિટર્ન એના એ આવેલું છે. તો આના કહેવાય બનાવ્યા જેવી વાત થઈ આપણે, એના એ જ પ્રોડક્ટ આપણી જોડે ફરીથી રિટર્ન આવી ગઈ છે, જે આપણે મોકલાવી હતી એના એ જ. એનું કારણ છે કે જે રીતે અમે કેબલ તમને બતાવી દઉં કે આ કેબલ આવી રીતે હતો, અને આ જે અલગથી અમે મૂક્યું હતું ને આર્યું એ એમને એમ અલગથી જ આપણી જોડે આવ્યું છે. એટલે કહેવાનો મતલબ એ કે એના એ વસ્તુ આપણી જોડે રિટર્ન આવી ગઈ છે, અને એ પૈસા વધારે આપીને આટલો વેઇટ કરીને. તો બીજી વાત એ કે બધું સાઈડ માર્યું. આ જે તમે આની ઉપર જોઈ શકો છો કે મેં ખોલ્યા પહેલા તમને કીધું હતું કે આની ઉપર બીજું એ મારેલું છે, પણ વાંધો નહીં. હવે આને આપણે બેટરી ક્વોલિટી ચેક કરીશું એટલે આપણને પરફેક્ટ ખ્યાલ આવી જશે.